જીએસટીના વિરોધમાં પાડવામાં આવેલી 3 દિવસની હડતાળ બાદ સુરત સહિતનો કાપડ ઉદ્યોગ ફરી ધમધમતો જોવા મળ્યો। જો કે કાપડ પરથી 5% જીએસટી હટાવવાની માંગ હજુ પણ યથાવત છે। જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે। આજે મધરાતથી જીએસટી લાગુ સરકાર કરવા જઈ રહી છે। શું લાગી રહ્યું છે કે અચોક્કસની મુદ્દત પર હડતાળ પર ઉતરશે વેપારીઓ? हमने नम्र विनती करी है, माननीय मोदी साहब ने करी थी, जेटली साहब ने करी है, मुख्यमंत्री ने करी है, बधा यहाँ जे छे अपना सांसद है एने भी नम्र विनती की। हमारो गांधीवादी हिसाब से अहिंसा में है, एमा कई अमारे हिंसा करवानी नहीं। हमने हमारा रिक्वेस्ट करीए छे, बधाने जईने रिक्वेस्ट करी है जे अगर नहीं थशे तो ये व्यापारी पोते बंद करशे। केम के एनो दुख ज एवो छे, एवो गूंचवड़ो लाव्यो छे कानून कि पोते व्यापारी बंद करशे। हवे 24 तारीख भी एवो ज निर्णय हतो। अमे बधा कहेता हता पण के नहीं, अमे पोते बंद करी नाखशे। तो एवी रीते एनी रिक्वेस्ट हती कि संघर्ष समिति तमे निर्णय आपो, बंद करो, मारी रिक्वेस्ट छे। तो पछी एना पछी अमारे बंद करवू पड्यो। एमां आंदोलन लांबो चालवानुं छे अने व्यापारी बधा छे टोटल कहे छे कि 2 महीना भी बंद राखो तो भी हम तैयार छे। पण आ संघर्ष समिति छे सोचीने समजीने काम करशे। केम के आजे जो खोल्यो बधा मजदूरोने पाछो आव्या, કેટલું નુકસાન થયો છે, રોજગાર બગડે છે અને 15 લાખ અહીંયા સુરતમાં જ મજદૂર છે, બધા એમાં રોજગાર મળે છે એને। તો આવું રીતે નહીં કરે। આ બધું અમે નરેન્દ્ર મોદી સાહેબને બી વિનંતી કરીએ છીએ કે તમે તો એવા સારા કામ માટે તમને બેસાડ્યો હતો ને એવી રીતે ગૂંચવણવાળા પ્રોગ્રામ નહીં લાવો। થેન્ક યુ। જોયું કે જે પ્રકારે આજે સુરત સહિત સમગ્ર દેશભરનું કાપડ માર્કેટ ફરી ધમતું થયું છે, કારણ કે ખાસ કરીને જે રોજમદારા મજૂરો હોય છે તેને ધ્યાનમાં રાખીને આજરોજ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ સરકાર જીએસટી મામલે કાપડ વેપારીઓને મુક્તિ આપે છે કેમ તે નિર્ણય પણ વેપારીઓ માટે મહત્વનો બની રહે છે। ત્યારે જોવાનું એ રહેશે કે જીએસટી કરમાંથી સરકાર વેપારીઓને મુક્તિ આપશે કે કેમ। કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી સુરત।